આ તરફ અમદાવાદ મહાનગરપાલિકાનું અણઘડ આયોજન સામે આવ્યું, કારણ કે મહાનગરપાલિકાની ઇલેક્ટ્રિક બસો ધૂળ ખાતી સ્થિતિમાં જોવા મળી. બસોની સ્થિતિને પગલે સ્ટેન્ડિંગ કમિટી ચેરમેન કમલેશભાઈ પટેલે નિવેદન આપ્યું. તેમણે કહ્યું કે આ બસો લોકાર્પણ માટેની સ્થિતિમાં છે. બસો પડી હતી, ત્યાં ગંદકી હતી, સફાઈ ન થઈ. બસોને ટૂંક સમયમાં શરૂ કરાશે. એક બસનો કાચ તૂટ્યો હતો, તેને પણ રિપેર કરાશે. 150 જેટલી બસ જે છે એ અમદાવાદના નગરજનોની સેવામાં લોકાર્પણ માટે તૈયાર છે. બસોની સ્થિતિ શું છે જોવા માટે હું ગયો હતો, કારણ કે ઘણા સમયથી એ બસ ત્યાં આગળ પડી હતી. તો ક્યાંક ને ક્યાંક ગંદકી હતી, સફાઈ જે છે એ નથી થઈ. એ સફાઈને એ કરવા માટેની સૂચનાઓ આપેલી છે. બસનું રિપેરિંગ કામ ચાલતું હતું. બસ તાત્કાલિક રીતે બધી જ બસ જે છે એમાં નાની મોટી કંઈ તકલીફ હોય, ક્યાંક કાચ તૂટેલા હોય તો એ બધું સરખું કરી અને ટૂંક સમયમાં બસ જે છે એને લોકાર્પણ કરવામાં આવશે. એક જ બસ જે છે એનો કાચ તૂટેલો હતો. બસ ઘણા સમયથી ત્યાં પડી હશે, જેને કારણે થોડી ગંદકી છે. બાકી કાચ જે છે એક જ બસનો તૂટેલો હતો ને એને પણ તાત્કાલિક રિપેર કરવાનું કીધું છે.